નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। ત્યારે સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂત અગ્રણી રાજુ કરપડાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે જે ગડાદ ખાતે રાજુ કરપડાનું આ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે, જ્યાં ખેડૂતોનો હુંકાર રાજુ કરપડા જ્યાં જશે તેની જાતે જઈશું તેવું કહ્યું છે। જ્યાં 3000થી વધુ ખેડૂતો એકત્રિત થયા હતા, ત્યારે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે। રાજુ કરપડાનું શક્તિ પ્રદર્શન, નર્મદાનું પાણી, પીજીવીસીએલના પ્રશ્નોની લડત રાજુ કરપડાએ જે લડી છે તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓની જે ગદ્દારીથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે તેવું પણ કહેવામાં આવ્યું છે। રાજુ કરપડાએ જે પ્રમાણે આગળ વધશે તેની સાથે જઈશું તેવું ખેડૂતોએ હોકાર ભર્યો છે। તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થાનો તોડવાના પડઘા છેક સુરત સુધી પહોંચ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉત્તર પ્રદેશમાં જે ધાર્મિક સ્થાનો તોડાતા જે તેના પડઘા છે સમગ્ર જગ્યાએ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે તેના પડઘા સુરત ખાતે પણ જોવા મળી રહ્યા છે। ધાર્મિક સ્થાનો જે છે તોડવામાં આવી રહ્યા હતા અને ધાર્મિક સ્થાનો તોડાતા તેના પડઘા છે ગુજરાતના જે સુરત સુધી પહોંચ્યા છે। સુરતમાં પણ આ પડઘા જોવા મળી રહ્યા છે। સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। બે હિન્દુત્વ અને સનાતન ધર્મનું અપમાન કરવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। મહંતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે ઉત્તર પ્રદેશના પડઘા સુરતમાં જોવા મળ્યા છે। આક્રમક વલણ અપનાવતા શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આજે અમારા કોંગ્રેસ કાર્યાલય પર સાધુ સંતો અને અમારા મહંતો આવ્યા હતા ને એમની લાગણી હતી ને આપણા સર્વ હિન્દુ ધર્મની લાગણી છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે। તેમની જે ગુજરાત સરકાર જે 30 વર્ષથી જે રીતે ગૌચરની જમીનો જે ઉદ્યોગપતિઓને વેચી દીધી છે, જેના લીધે ગૌ માતા પોતાનું ભોજન નથી લઈ શકતા, એના કારણે ગૌ માતા ખૂબ ટૂંકા સમયમાં મૃત્યુ પામે છે। એનું કારણ આ બધા ઘણા કારણો છે। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે રાજકોટના જેતપુરમાં 5 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। ત્યારે રાજકોટથી મહત્વના સમાચાર 5 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે, જ્યાં પડોશીએ એકલતાનો લાભ ઉઠાવી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે બાળકી જે રમવા ઘરે આવી હતી અને બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ત્યારે વધુ એક દુષ્કર્મનો જે ભોગ બની છે બાળકીને હવસખોર રમવા માટે ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે બાળકીએ ઘરે આવી અને જે માતાને સમગ્ર જાણ કરી હતી। ત્યારે માતાને જાણ કરતા જ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી, જ્યાં દીકરીના જે માતાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી। ઉદ્યોગનગર સરદારપુર દરવાજા પાસે એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક હડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ ભુજાણ, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એમના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક હડપલા કરતો હોય। આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે। રાજકોટથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં જગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મેગા ડિમોલેશનમાં 1119 જેટલા આવાસો છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। 1500માંથી 1119 જે આવાસો છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાન કોઈ બનાવ ન બન્યો તે એક સારી બાબત સામે આવી છે। મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે સ્થાનિક વાસીઓએ સારો સાથ સહકાર આપ્યો છે। પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્ર પણ ખડેપગે હતી। ત્યારે આવતીકાલે બપોર સુધીમાં ડિમોલેશનની કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવશે। લોકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે। ત્યારે 1500માંથી 1119 જે આવાસો છે તેના ઉપર ડિમોલેશન કર્યું છે।
જે કહી શકાય 300 જેટલા જે મકાનો છે 300 જેટલા મકાનો નદીના પટ્ટામાં કાલે તોડવામાં આવશે, જ્યાં અમુક પ્રોપર્ટી કોન્ક્રીટ મશીનથી પણ દૂર કરવામાં આવશે. ત્યારે 1500માંથી 1119 આવાસો છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. બાકીના જે મકાનો છે બાકીના મકાનોને આવતીકાલે ડિમોલેશન કરવામાં આવશે. લોકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ તેના વકીલની પ્રતિક્રિયા સામે આવી છે. તો મહત્વના સમાચાર કીર્તિ પટેલના જે વકીલની પ્રતિક્રિયા સામે આવી છે. કીર્તિ પટેલને જામીન આપવામાં આવે છે, ત્યારે મૃગીકુંડમાં સ્નાન કર્યું એ ધાર્મિક આસ્થાનો વિષય છે. કોઈ ગુનો નથી, કોઈ ગંભીર ગુનો કર્યો ન હોય એ કારણે કીર્તિને જામીન મળ્યા છે તેવું તેના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે. અન્ય ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ કેસમાં નોટિસ આપવામાં આવી છે. ત્યારે વિવાદિત કીર્તિ પટેલને જૂનાગઢ ખાતે કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને આજે તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે જામીન અંગે તેના જે વકીલ છે કીર્તિ પટેલના વકીલની એક પ્રતિક્રિયા સામે આવી છે, જ્યાં કીર્તિ પટેલને ₹25,000ના જામીન પર છોડવામાં આવી છે. કાયદાએ એને જામીન મેળવવાના અધિકારો આપ્યા છે. આવા જ કેસોમાં જ્યારે સુપ્રીમ કોર્ટ છે એ નીચેની કોર્ટને ડાયરેક્શન સ્વરૂપમાં જે જજમેન્ટો રજૂ કરેલા છે સુપ્રીમ કોર્ટે, એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટોને નામદાર અદાલતને અમે રજૂ કરાતા અને ત્યારે એવી રજૂઆત હતી કે આ સુપ્રીમ કોર્ટ પણ જો આવા કેસમાં જામીન દેતી હોય તો આપ નામદારે જામીન આપવા જોઈએ. અને એક સાથે સાથે સૌથી અગત્યનું કે સુપ્રીમ કોર્ટના આદેશોને અનુસાર જ નામદાર અદાલતને એક એવા આશ્વાસન કે એવા આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે જો મારા ક્લાયન્ટને જામીન આપવામાં આવશે તો મારા ક્લાયન્ટ છે એ આપ નામદારની જે કંઈ શરતો છે એનું ચુસ્તપણે પાલન કરશે. વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય અનાથ સગીરા પર 6 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું. જ્યારે અન્ય જે 5 યુવકો છે તેમણે પણ સગીરા પર અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. સગીરાને 5 થી 6 મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે 6 યુવકો સામે વરણામાં જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે કરજણ જે ડિવિઝનના ડીવાયએસપી PN પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં વડોદરાની આ ઘટના છે માનવતાને શર્મસાર કરતી 16 વર્ષીય અનાથ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 6 આરોપી દ્વારા વિવિધ સમયે દુષ્કર્મ આચરવાની આ ઘટના બની હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ભાવનગરના સિહોર પંથકમાં નશીલા પદાર્થોના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સિહોર પોલીસની ટીમે બાતમીના આધારે એક વાડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને લીલા ગાંજા અને અફીણના વાવેતરનો મોટો જથ્થો ઝડપી પડ્યો છે. ખેતરમાં ઉભેલા 1100 કિલો જેટલો લીલો ગાંજો અને અફીણનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. પોલીસે નશીલા પદાર્થોની ખેતી કરનારા 2 સગા ભાઈઓને સ્થળ પરથી દબોચી લીધા છે. જ્યાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે ભાવનગરનો આ બનાવ કે જ્યાં નશીલા માદક જે દ્રવ્યો છે તેની ખેતીને પોલીસે ઝડપી પાડી છે. 2 સગા ભાઈઓ જે આ ખેતી કરી રહ્યા હતા ત્યારે હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી છે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં હવે ભડકો જોવા મળ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ગુજરાત મુલાકાત સમયે અમદાવાદ શહેર લઘુમતી મોરચાનો વિવાદ સપાટી પર આવ્યો છે. પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે આક્ષેપ કર્યો છે કે જેમને ગુજરાતી લખતા વાંચતા આવડતું નથી અને જેઓ સંગઠનથી અજાણ છે તેવા વ્યક્તિની નિમણૂક પ્રમુખ પદે કરાઈ છે. આ મામલે અહેમદ પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષને ઈમેલ કરી પોતાની ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને વ્યક્તિ વિશેષ મારી કોઈ અંગત દુશ્મનાવટ નથી. જે પણ વ્યક્તિ આ હોદ્દા ઉપર બિરાજમાન છે એમને મારે વર્ષોનો સંબંધ છે, પરંતુ મારે ખાસ ધ્યાન દોરવાનું છે જેના થકી આ વસ્તુ થઈ છે તે. ખાસ કરીને જ્યારે આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી
શહેર પ્રમુખશ્રી જ્યારે આટલી કામગીરીમાં નિપુણ હોય, સક્ષમ હોય, વર્ષોનો એમને અનુભવ હોય, તેમની એક ફરજ બને છે કે જે બૂથ લેવલનો કાર્યકર્તા હોય, જે પાર્ટી જોડે જોડાયેલો હોય, જે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો હોય અને એને જો પદ આપવામાં આવે. રાજ્યના ગૃહમંત્રીએ વંદે માતરમ બાબતે ગૃહમાં કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું અને તેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ગૃહમંત્રી ઇતિહાસ ખબર નથી ગૃહમંત્રીને, અને તેમજ તેમણે આરએસએસ અંગે કહ્યું હતું કે આરએસએસના વડામથક પર આઝાદીથી આજ સુધી આરએસએસ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો નથી. વિશેષમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ પાર્ટી તે સમયમાં આઝાદીની લડત લડતી હતી, જ્યારે ભાજપ હજી પણ નથી. ખેડા જિલ્લાના પ્રભારી માન્ય નટવરસિંહભાઈ બૈડા, સંજયભાઈ પટેલ અને તમામ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો અને સૌ પત્રકાર ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આનંદની વાત છે કે પાયાથી ઘડાયેલા, જમીન સાથે જોડાયેલા અને વર્ષો સુધી જેમને જાહેર જીવનમાં કામ કરવાનો અનુભવ છે, કાર્યકરથી લઈ સહકારી ક્ષેત્ર હોય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, સંગઠન હોય કે વિધાનસભાની ચૂંટણીઓ સુધીનો ખૂબ બહોળો અનુભવ ધરાવતા એવા ખેડા જિલ્લા મધ્ય ગુજરાતના આગેવાન ભારતસિંહભાઈ પરમાર આજે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ લઈ રહ્યા છે. મધ્ય ગુજરાત ભાજપમાં ભંગાણ થવાનો મામલો સામે આવ્યો હતો. મધ્ય ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા, તેમજ તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સાથે પાયાથી ઘડાયેલા અને જમીન સાથે જોડાયેલા આગેવાનો ભરતસિંહ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા હતા, જેઓ 2017માં ભાજપમાંથી મહુધામાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, અને જેમણે આ મામલે જે એક નિવેદન પણ આપ્યું છે. ધોળકાના વૌઠા ગામે સાબરમતી નદીમાં ગેરકાયદેસર રેતીનું મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં સાબરમતી નદીમાં હિટાચી મશીન અને ડમ્પરો દ્વારા રેતીનું ખનન યથાવત જોવા મળ્યું હતું. ત્યારે સાબરમતી નદીમાંથી રેતીને ખનન કરવામાં આવી રહ્યું છે, અને રેતી ખનન કરી હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરથી અકસ્માતની પણ ભીતિ જોવા મળી રહી હતી. ત્યારે આ ખનનના કારણે નદીના પટમાં નુકસાન થઈ રહ્યું છે, અને જેના પરિણામે પર્યાવરણ જોખમાય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ધોળકા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, પોલીસ, આરટીઓ સહિતના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠાવવા પામી છે. અમદાવાદ શહેરના વંદે માતરમ પાર્ટી પ્લોટ ખાતે ગઈકાલે મોડી રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી. ઊંચા અવાજે વાગતા ગીતોને લઈને બે પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘટનામાં પાર્ક કરેલી બે કારના કાચ પણ તોડવામાં આવ્યા હતા. ત્યારે નજીકમાં ઉભેલી બાઇકને પણ નાનું મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગ સમયે ડીજે વગાડવાના વિવાદ ઊભો થતા બંને જૂથો વચ્ચે જે જૂથ અથડામણ થઈ હતી અને જે વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, એમાં પોલીસ દ્વારા ફરિયાદી પક્ષે અને એમના દ્વારા જે વિડીયો અમને પોલીસને આપવામાં આવેલા તે વિડીયોના આધારે એમાં વધુ જે 4 ઇસમો છે એમની ઓળખ કરવામાં આવેલી છે. 4 ઇસમોને હાલમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં સોહેલ ઉર્ફે અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં એક અનોખી અને ચોંકાવનારી પ્રેમ કહાની સામે આવી છે. પત્ની અને સંતાનોને તરછોડીને સાડી સાથે સંસાર માનવા જીજાજીએ એવું કાવતરું ઘડ્યું હતું, જેમાં પોલીસ પણ 8 મહિના સુધી ગોથે ચડી ગઈ. ત્યારે સગીર સાડીના અપહરણના આ કેસમાં છેવટે એક ઇન્સ્ટાગ્રામ આઈડીએ પોલીસને સફળતા પાવી છે. 8 મહિનાથી જે સખત મહેનત બાદ જે પોલીસને સફળતા મળી છે. પોલીસે હૈદરાબાદથી પ્રેમી જીજા અને સગીર સાડીને ઝડપી પાડ્યા. વાત ખબર પડી તો આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની ઇન્સ્ટાગ્રામ પાસેથી સમગ્ર માહિતી મંગાવવામાં આવી
અને માહિતી દરમિયાન એ જે ઇન્સ્ટાગ્રામ આઈડી જે નંબરથી એક્ટિવેટ કરવામાં આવેલો હતો, નંબર મળેલો હતો અને એ નંબરના આધારે એનું કોલ ડિટેલ એનાલિસિસ કરવામાં આવેલું હતું. અને સમગ્ર કોલ ડિટેલ એનાલિસિસમાં અત્રેના ઝોન 3 ના ડીસીપી રૂપલ સોલંકી સાહેબ તથા એમની એલસીબીની ટીમ સતત પણ તેઓ પણ આ કેસનું મોનિટરિંગ રોજે રોજ કરી રહ્યા હતા. અને અમદાવાદના વસ્ત્રાલ 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે. એક બેફામ ગતિએ આવનાર કન્ટેનર ચાલકે ટુ વ્હીલર ચાલક સવાર જે મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દસ દિવસ પહેલા જ્યારે સ્વાતિ દેસાઈએ સ્વેચ્છાએ નોકરી છોડવાનો નિર્ણય લઈ મ્યુનિસિપલ કમિશનરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, ત્યારે સમગ્ર તંત્ર ચોંકી ઉઠ્યું હતું. છેલ્લા 2 દાયકાથી સુરત મહાનગરપાલિકા સાથે સંકળાયેલા અને અનુભવી એવા ડેપ્યુટી કમિશનરે બજેટની સામાન્ય સભા સુધી પણ રોક્યા વગર રાજીનામું ધરી દેતા અનેક સવાલો ઊભા થયા છે. રાજીનામું મંજૂર કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને તે પહેલા જ પણ સ્વાતિ દેસાઈએ એક મોટો યુટર્ન લીધો હતો. મળતી માહિતી મુજબ તેમના પરિવારના સભ્યો, વડીલો અને પારિવારિક મિત્રોના સમજાવવાથી પોતાનો નિર્ણય બદલ્યો હતો અને રાજીનામું પરત ખેંચતો પત્ર કમિશનરને મોકલી આપ્યો હતો. ભાવનગર શહેરના સિદ્ધસર રોડ પર દ્વિજા ફાઇનાન્શિયલ સોલ્યુશન નામની ઓફિસ ખોલી અને અનેક લોકોને 7% વળતર આપી અને રોકાણ કરાવીને બાટલીમાં ઉતાર્યા હતા. ત્યારબાદ રકમ પરત નહીં કરતા ઘટસ્ફોટ થયો હતો, જ્યાં 40થી વધુ લોકો પાસેથી 4.20 કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી હતી. 2 આરોપીઓ પૈકી એક વિવેક નામક આરોપીને ભાવનગર સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસ વિભાગ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જૂનાગઢમાં બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આગામી 26મી તારીખથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે પ્રશ્નપત્રો જૂનાગઢ અને કેશોદના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે. જિલ્લાના 36,296 વિદ્યાર્થીઓ માટે તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરાયા છે. જિલ્લા શિક્ષણ અધિકારી લતા ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષા 2026 જે 26 તારીખથી સ્ટાર્ટ થઈ છે અને 18 તારીખ સુધી આ પરીક્ષા ચાલુ રહેનાર છે. જેમાં આપણા જુનાગઢ જિલ્લામાં કુલ 38 પરીક્ષા કેન્દ્રો છે, 149 બિલ્ડિંગ છે, 1,330 બ્લોક છે અને કુલ 39,296 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. આપણા 149 જે પરીક્ષા બિલ્ડિંગ છે એ તમામે તમામ બિલ્ડિંગ સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. અમદાવાદમાં એક શ્રમિક બાળમા માળેથી નીચે પટકાયાની ઘટના સામે આવી છે, જ્યાં એપ્રિક્યુસ નામની બિલ્ડિંગમાં ચાલુ બાંધકામ દરમિયાન જે બાંધકામનો પાલક તૂટી પડતા શ્રમિક નીચે પટકાયો હતો. ત્યારે નીચે પટકાતાની સાથે જ શ્રમિકનું મોત નીપજ્યું હતું. ત્યારે બીજી તરફ બાંધકામ સાઇટ પર કોઈ પણ પ્રકારની સેફટી ન હોવાનું સામે આવ્યું. અનેકવાર આવી ઘટનાઓ બનવા છતાં બિલ્ડરો ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની અટલ કલામ બિલ્ડિંગમાં આરએસએસનો ઇતિહાસને રજૂ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આરએસએસે અધૂરો ઇતિહાસ દર્શાવતા પોસ્ટર લગાવતા એનએસયુઆઈ કાર્યકર્તા દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. એનએસયુઆઈ નેતાએ આક્ષેપ કરતા કહ્યું કે આંબેડકર અને સરદાર પટેલ સાથે આરએસએસનો અધૂરો ઇતિહાસ દર્શાવાયો છે. આરએસએસનો સાચો ઇતિહાસ અંગ્રેજોની માફી માંગવાનો રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની અંદર RSS દ્વારા જે અઘરો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં આજે અમે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી અને ભારત દેશનો અને RSSનો સાચો ઇતિહાસ શું છે તે બતાવવાની અમે આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે RSSને બેન કર્યું ત્યારબાદ જે વાટાઘાટો થાય છે તે અધૂરી વાટાઘાટો ત્યાં માત્ર એક પત્ર વ્યવહાર રજૂ કરીને કે સરદાર વલ્લભભાઈ પટેલને ગોળવણ કરનાર જે થયેલ વાતચીતનો જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે એનો સાચો ઇતિહાસ એ છે કે જ્યારે વાટાઘાટો થઈ ત્યારે તેમણે જે શું સોગંદનામું કરી આપ્યું હતું ભારત દેશની અંદર તેનો એક મોટો ઇતિહાસ છે તે પણ RSSએ બતાવવાની જરૂર છે. વડોદરાના લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં આજે ભારે હોબાળો જોવા મળ્યો હતો. શાળાના આચાર્યના અસભ્ય વર્તન અને નશાની હાલતમાં શાળાએ આવવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી, જ્યાં પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ગ્રામ પંચાયતના પરિસરમાં બેસાડવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં જ મંજુસર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સાથે જ ગ્રામજનોએ શિક્ષણ વિભાગને આચાર્યની બદલી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ નશાખોર આચાર્યને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી શાળાના તાળા ખોલવામાં નહીં આવે. पूरा गांव में प्राथमिक शाला में शिक्षकनी बदली करवा माटे गामजनों बधा समस्त એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધાએ સહમત છે. તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે. તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે. જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે. મહેસાણા શહેરમાં ભારે વાહનો જીવનું જોખમરૂપ બની રહ્યા છે. રાધનપુર હાઈવે પર જૂના જકાત નાકા નજીક જે ગંભીર અકસ્માત સર્જાયો હતો. શક્તિ રોડ લાઇન્સના 20 પૈડાવાળા ટેન્કરે બાઇકને અડફેટે લીધી હતી, જ્યાં ટેન્કર ચાલકે નિયંત્રણ ગુમાવતા બાઇકને અંદાજે 30 ફૂટ સુધી ઢસડવામાં આવ્યું હતું. અકસ્માતમાં બાઇક સવાર 2 ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ટેન્કર વચ્ચેના ભાગે મોટરસાઇકલ ફસાઈ જતા ટ્રાફિક થોડો સમય માટે ખોરવાયો હતો, જ્યાં પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાણંદમાં વિકાસની વાતો વચ્ચે ગંદકીની વરવી વાસ્તવિકતા સામે આવી છે. સાણંદના નિર્મિત જે ફ્લોરા વિસ્તારમાં ગટર અને ગંદા પાણીની વર્ષો જૂની સમસ્યાને હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળીને મહિલાઓ, બાળકો અને વડીલો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નગરપાલિકા હાય હાય અને ઔડા હાય હાયના નારા લગાવી સમગ્ર હાઈવે ગજવી મૂક્યો હતો. ત્યારે નિર્મિત ફ્લોરા પાસે જૈન તીર્થ મંદિરના પ્રવેશદ્વાર અને પ્રાંગણ સુધી ગટરના ગંદા પાણી ફરી વળતા દર્શનાર્થીઓમાં ભારે રોષ છે. પવિત્ર સ્થાન પાસે ફેલાયેલી દુર્ગંધ અને ગંદકીને કારણે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. અમારી બ્લુ પરમિશન આવી છે અને 2021માં નગરપાલિકામાં રજીસ્ટ્રેશન થયા છે, છતાંય પણ અહીંયા નગરપાલિકાના લીધે અહીંયાના રહીશો ગટર લાઇનના ભોગ બની રહ્યા છે. અહીંયા ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી. અહીંયા બાજુમાં બી આપણી પેડના રાજની સોસાયટી આવેલી છે, ત્યાંના રહીશો બી અહીંયા આ જ સમસ્યા ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆત કર્યા છતાં બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આ સોસાયટી રેરામાં રજીસ્ટર્ડ છે, નગરપાલિકામાં બી રજીસ્ટર્ડ છે, બધી રીતે આ યોગ્ય સોસાયટી રજીસ્ટર્ડ છે, છતાંય પણ રહીશોને વારંવાર રજૂઆત કર્યા પછી બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. 8 વર્ષથી અહીંયા રહીએ છીએ. છેલ્લા 4-5 વર્ષથી આ નગરપાલિકાનું અને ઓડાના 2 જણાને ઓળખોળ કરવાના કારણે ગટર લાઇનનું સમાધાન થતું નથી. તો એના માટે અમારે કોની પાસે રજૂઆત કરવી? હવે આગળ ઉપર હવે કંઈક સમાધાન આવે તો સારું. ઘણા બધા લોકો એક્સિડન્ટમાં ઇન્જર્ડ થઈ રહ્યા છે. નાના બાળકોને રસ્તો ક્રોસ કરવાની પણ તકલીફ પડે છે અને આ બધામાં લેડીઝ મેમ્બર સૌથી વધારે હેરાન થાય છે. 2018 જ્યારથી સોસાયટી બની ત્યારથી ગટરની વ્યવસ્થા માટે BU પરમિશન આવ્યા છતાં પણ કોઈ જાતની નગરપાલિકા, ઔડા
કે સરકારની કોઈ પણ સોસાયટી કે કોઈ પણ એની જે વ્યવસ્થા છે એ કોઈ વ્યવસ્થા કરતા નથી. અમે બહુ જ અહીંયા હેરાન થઈ રહ્યા છે. મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ છે. અહીંયા બીમારીઓ વધે છે અને એની સ્વાસ્થ્ય ઉપર બધાના નાના છોકરાઓ બૈરા ઉપર બધા ઉપર બહુ મોટી અસર થઈ રહી છે, જેની સરકારે તુરંત કાળજી લેવી એવી અમારી તુરંત ઈચ્છા છે. ભગવાનના અંદર રહે છે, એટલી અછાતતા લાગે છે. મોટું દેરાસર થયું છે પણ કોઈ કામનું નથી. અમે દેરાસર જઈ શકતા નથી. ભગવાનની અછાતતા લાગે છે. અમે મોટી ઉંમરના માણસો ભગવાન દર્શન કરવા નથી જતા. ગંદા પાણીનો નિકાલ કરવા માટે કંઈક અમને મદદમાં આવો. આ બિલ્ડરને કંઈક તમે બધાને સોંપી દો તો કંઈક એનો નિકાલ આવે. કોઈ મ્યુનિસિપાલિટીવાળા કોઈ સાંભળતા નથી. અમદાવાદના સાણંદના કેડી ફાર્મમાં મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા ફાર્મ હાઉસના માલિક નિખિલ પટેલ સહિત અન્ય 2 વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીની આ ઘટનામાં નિખિલ પટેલ સહિત અન્ય 2ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે સાણંદ ટાઉન પોલીસે ગુનો નોંધાયો છે, જે પોલીસે 11 લોકો સામે ગુનો નોંધી 11 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમારા પાલરીકોટમાં પ્રસંગ હતો તે દરમિયાન રસોઈયાના સ્ટાફ વેટર સ્ટાફે જે અમારા માણસે રૂમ સાફ ક્લીન કરવાનું કીધું તો થોડી નોર્મલ બોલાચાલી બાદ મને બોલાવ્યા મારા સ્ટાફે. તો મેં એમને સમજાયા. પછી એક અડધો કલાક પછી એમને બીજા બહારથી કોઈ અન્ય માણસો ટોળું લાવી મારી ઉપર હુમલો કર્યો સરાથી ને માજીદ કરીને હતો અને સાહિલ હતો. સાહિલ મેન માણસ છે એનો, અને મને ધારદાર હથિયારથી હુમલો કર્યો અને મારા બીજા 2 માણસને બી એમને માથામાં ઈજા પહોંચાડી છે. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.